કચ્છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદની કરવામાં આવેલી આગાહી વચ્ચે પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રિથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ગઈકાલે રાત્રે મુન્દ્રા શહેરમાં ધીમી ધારે વરસાદી છાંટા પડ્યા હતા। બાદ આજે વહેલી સવારે ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું, જેના કારણે આ માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા। વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદી માહોલ વચ્ચે શાળાએ જતા બાળકો ચિંતામાં મુકાયા હતા। વિદ્યાર્થીઓ છત્રીઓ લઈને તેમજ સ્કૂલ વાહનો મારફતે વરસાદી ઝાપટા વચ્ચે જ શાળાએ જવા મજબૂર બન્યા હતા। બીજી તરફ નખત્રાણામાં વહેલી સવારે ઝાપટા વરસતા માર્ગો પર પાણી વહ્યા હતા, તો ધુણઈ અને રાસંબિયામાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા। ભુજ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છાંટકે ઝરમર સ્વરૂપે વરસાદ વરસ્યો હતો। આજે પશ્ચિમ કચ્છના જુદા જુદા વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ઉલ્લેખનીય છે કે સમગ્ર કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો, જ્યારે આજે સવારથી જ માંડવી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં પણ જિલ્લાના વિવિધ ભાગોમાં હળવો વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો મંગળવારે સાંજે રાપર તાલુકા મથકે અવારનવાર ઝાપટાને લીધે પાણી વહી નીકળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતોને મુશ્કેલી ઊભી થઈ છે।